મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। તો તમને મુખ્ય સમાચારમાં એ જણાવી દઈએ કે ખેડૂતોને દિવસે મળશે 100% વીજળી। આ પર્યંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે। માર્ચ 2026 સુધીમાં બાકીના 2%ની કામગીરી પૂર્ણ કરી 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। સાથે ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ બનશે। મિત્રો આપણે આગળ વાત કરીએ તો ગુજરાતમાં રોડની ખરાબ ગુણવત્તા અંગે સીએમ ભડક્યા છે। અત્યારે ગુજરાતમાં રોડની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત ગંભીર બન્યા છે। તાજેતરની કેબિનેટ બેઠકમાં તેમણે તમામ મંત્રીઓને કડક સૂચના આપી કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં કોઈ બેદરકારી સહન નહીં થાય। ખાસ કરીને નવા બનેલા રસ્તા ટૂંક સમયમાં તૂટી જાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર, અધિકારી અને સંસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી છે। ગુજરાતમાં સરકારે વર્ષ 2024માં પાક નુકસાન માટે જાહેર કરેલા 1769 કરોડ રાહત પેકેજમાંથી ખેડૂતોને હજી સુધી ₹500 કરોડ પણ ચૂકવ્યા નથી। બીજી તરફ સરકારે જાહેર કરેલા 10,000 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે। ખેડૂતોને ડર છે કે 29 નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી જશે। પશુપાલકો માટે ખુશખબર છે। રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે। ગોબરધન યોજનાની વાત કરીએ તો 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવે છે। 42,000માં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકો માટે માત્ર 5,000માં જ બનાવી આપવામાં આવે છે, જેમાં 25,000 સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય 12,000 રૂપિયાની સહાય પણ મળી રહી છે, જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5,000માં જ તૈયાર થઈ જાય છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલક સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો। દિવાળી વીતી ગઈ છે અને બીજા ચૂંટણીમાં મતદાનનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ થઈ ગયો છે। નવેમ્બરનો એક અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 21મા હપ્તાનો કોઈ સંકેત નથી। આ દરમિયાન રાજ્યના કૃષિ વિભાગે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે, જે સૂચવે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2,000 રૂપિયા દૂર નથી। તમિલનાડુ કૃષિ વિભાગ પાસેથી પીએમ કિસાન લાભાર્થીઓને એક અઠવાડિયામાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા કહ્યું છે। સસ્તા ભાવમાં ખરીદો ઘર, છેલ્લી તારીખ નજીક છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજીનો છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે। પાત્ર લોકોએ તાત્કાલિક CSC કે પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ, કારણ કે તારીખો બદલાઈ પણ શકે છે। જનતા પરિવાર પાસે ભારતમાં કોઈ કાયમી ઘર ન હોવું જોઈએ, અગાઉ કોઈ સરકારી આવાસ લાભ ન મળવો હોવો જોઈએ અને આવક EWS, LIG, MIG શહેરી અથવા SECC ગ્રામીણ મુજબ હોવી જોઈએ। આ આંદોલન માટે ખેડૂતો તૈયાર છે કે શું? સરકારને એમ હતું કે અલ્ટિમેટ આપીને આ કરી શું લેશે, પરંતુ હવે મહાઆંદોલન થશે। સોમવારે ખેડૂતોની મહામીટિંગ થશે, એમાં નિર્ણય લેવામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવશે કે ગાંધીનગર આંદોલન માટે કઈ તારીખે જવાનું છે। સોમવારની મીટિંગમાં ગુજરાતના કોઈ ખેડૂતોને આવવાનું નથી, માત્ર ખેડૂત આગેવાનોની મીટિંગ હશે। સરકારને ધ્રુજાવી દે એટલા ખેડૂતોને ભેગા થવાનું છે, ગાંધીનગર જવાનું છે।
પાકિસ્તાન ઘડી રહ્યું છે ભારત વિરુદ્ધ કાવતરું. જપ્તશીલ એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી ચેતવણી જારી કરી છે, જે દર્શાવે છે કે શિયાળાની શરૂઆત પહેલા ઘણા પાકિસ્તાની જૂથો મોટા પાયે આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી કરી શકે છે. એજન્સીઓને ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ચેતવણી આપવામાં આવી છે, જેમાં સૂચવવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે મૂવિંગ વ્હીકલ IDનો ઉપયોગ કરીને દિલ્હીની જેમ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવી શકે છે. ગુપ્તચર અહેવાલો અનુસાર એપ્રિલમાં પહેલગામ હુમલા પહેલા માર્ચ 2025ના અંત સુધી જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત 59 પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય હતા. આમાંથી 21 જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના હતા, 3 હિઝબુલ મુજાહિદીનના હતા અને 14 અન્ય જૂથોના હતા. ચિંતાજનક વાત એ છે કે સતત સુરક્ષા કામગીરીને અને શૂન્ય આતંકવાદ નીતિને કારણે સ્થાનિક આતંકવાદીઓની ભારતી શૂન્ય હોવા છતાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાની સેના સમર્થિત જૂથો અને TRF અને PUF જેવા તેમના પ્રોક્સી જૂથો ભારતીય ક્ષેત્રમાં લડવૈયાઓને ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા છે. મંદીમાંથી રાહત એવું ટ્રમ્પનું એલાન છે. અમેરિકાએ કહ્યું ટૂંક સમયમાં જાહેરાત ભારત પર લગાવવામાં આવેલા 50% ટેરિફ ઓછા કરવામાં આવી શકે છે. અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જે અમેરિકાને ટેરિફ ઘટાડે છે તો ભારત પણ ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે. અમેરિકામાંથી એક બાજુ જ્યાં સતત એવા સંકેત મળી રહ્યા છે કે ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફ ઓછો કરવામાં આવી શકે છે, ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આવા નિવેદન આપવામાં આવ્યા છે. જનતા થઈ રહી છે હેરાન. જનતાના પ્રશ્નોને વાયા આપવા કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે. બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે. ખેડૂતોને મુશ્કેલીઓ, બેરોજગારી, મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને આ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રામાં મોટી સંખ્યાના કોંગી કાર્યકરો જોડાયા છે. કોંગ્રેસનો દાવો છે કે આ યાત્રાનો હેતુ મત મેળવવાનો નથી, પરંતુ પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે. ખેડૂતોને હવે ડબલ વળતર મળશે. ખેડૂતોને ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના ઘરમાં વધારો કરવામાં આવ્યો છે, જે તે સમય અને સ્થળના સરકારને પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોને 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો કરાશે. કૃષિમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા છે. તાજેતરમાં રોડ અને રસ્તાના કામનું મોનિટરિંગ કરવા માટે કેબિનેટ મંત્રીઓની વિવિધ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમને ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગના ઇજનેર ઢોલાવાલાનો તેમને ઉધડો લીધો હતો. લીલિયા રોડની ખરાબ હાલતને લઈ તેમને અધિકારીને ખખડાવ્યા હતા. ભ્રષ્ટાચારીઓ થઈ જાજો સાવધાન. ગુજરાતભરમાં ચોમાસા બાદ બિસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાઓને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે એક્શન મોડમાં આવ્યા હતા. કેબિનેટ બેઠકમાં તેમણે પોતાના સાથી મંત્રીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સૂચના આપી છે કે રસ્તાના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સ્વેટરની સાથે રેઇનકોટ પણ તૈયાર રાખજો. અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવેમ્બરના અંતિમમાં ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં આગામી સમયમાં વાવાઝોડું ઉદ્ભવે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આજથી હવાનું હળવું દબાણ બની શકે છે. 21 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે, જે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતા વધારશે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઠંડી વધી શકે છે.
એ ફરી કરી મોટી જાહેરાત। દેશના ખેડૂતો માટે આ બીજો મોટી ખુશખબર છે। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો તેમના ખાતામાં જમા થઈ ગયો છે। ત્યારે સરકાર હવે પાક વીમા યોજના, ફસલ વીમા યોજના અંગે નિર્ણય લીધો છે કે જેને ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે। ખેડૂતો માટે એક મોટો પડકાર એ છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે છે અથવા ભારે વરસાદ અને પાણી ભરાઈ જાય છે તો ખેડૂતોને સંપૂર્ણ નુકસાન સહન કરવું પડે છે। હવે સરકારે આ ચિંતાને દૂર કરી છે અને નોંધપાત્ર રાહત આપી છે। સીઈ રૂપિયા માંગશે તો તરત કાર્યવાહી થશે। રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજને ફોર્મ ભરવા માટે ખેડૂતોને વીસીઈને કોઈ પણ પ્રકારની રકમ આપવા ના કહ્યું છે। સરકાર દરેક ફોર્મ માટે વીસીઈને 12 રૂપિયા આપે છે। ફરિયાદો બાદ વિકાસ કમિશનરે જણાવ્યું છે કે જો કોઈ વીસીઈ ખેડૂત પાસેથી રૂપિયા માંગશે તો તેની સામે કડક કાર્યવાહી થશે। કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે જે ગેરરીતિ કરનાર કર્મચારી સામે સીધા કાર્યવાહી થશે। ખેડૂતોએ નિઃશુલ્ક સેવા મેળવવાની ખાતરી આપવામાં આવી છે।